પેરિસ ઓલિમ્પિક 2024માં તમામ રમતો પૂર્ણ થઈ ગઈ છે. લગભગ 3 અઠવાડિયા સુધી ચાલેલા આ ખેલ મહાકુંભમાં 10,000થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સમય દરમિયાન લગભગ 1,000 મેડલ દાવ પર હતા. દરમિયાન અમેરિકા પ્રથમ, ચીન બીજા અને જાપાન ત્રીજા ક્રમે, જ્યારે યજમાન દેશ ફ્રાન્સ 5મા ક્રમે છે, જ્યારે ભારત 6 મેડલ સાથે 71મા સ્થાને છે. પેરિસ ઓલિમ્પિક 11 ઓગસ્ટની મોડી રાત્રે સમાપન સમારોહ સાથે સમાપ્ત થયો હતો. નોર્થ પેરિસના સ્ટેડ ડી ફ્રાન્સ સ્ટેડિયમમાં આયોજિત આ સમારોહમાં ભારતીય ટીમના ધ્વજવાહક મનુ ભાકર અને હોકી ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશે લગભગ 80,000 દર્શકોની વચ્ચે ગર્વથી ભારતીય ધ્વજ લહેરાવ્યો હતો. પવિત્ર શ્રાવણ માસનો ગત સોમવારથી પ્રારંભ થયો છે, ત્યારે સોમવાર અને શ્રાવણ માસના પ્રારંભનો સંયોગ શિવભક્તો માટે અનેરું મહત્વ ધરાવે છે. ત્યારે આજે શ્રાવણ માસના બીજા સોમવારે શિવ મંદિરોમાં શિવભક્તો ઉમટ્યા હતા. ભગવાનની પૂજા અર્ચના અને અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. શહેરના શિવ મંદિરો વિવિધ આંગી કરવામાં આવી હતી, જેના દર્શનનો લાભ ભાવિક ભક્તોએ લીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સિનિયર સિટીઝન દંપતી અમદાવાદથી વડોદરા આવી રહ્યા હતા. તે સમય અટલ બ્રિજ પરથી પસાર થતા ઓવરલોડ હોનેસ્ટ ટ્રેડર્સ એન્ડ ટ્રાન્સપોર્ટના ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. કારમાં સવાર દંપતીને નાની મોટી ઈજાઓ થઈ હતી, જેથી ઈજાગ્રસ્ત દંપતીને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. અકસ્માતને પગલે અટલ બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. ચોમાસાની અડધી સિઝન પૂરી થતાં સુધીમાં સ્માર્ટ સિટી વડોદરા ખાડા ભૂવા સિટી બની ગઈ છે. તાંદલજામાં રોડના ખાડામાં રોપારોપણ કરીને રહીશો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત શહેરમાં રવિવારે ઉમાચા રસ્તા, ગોરવા, ગેંડાસલગર રોડ, નવાયાર્ડ ભૂવા પડ્યા હતા. ચોમાસાની ઋતુમાં કોર્પોરેશનની પોલ ખુલ્લી પડી ગઈ છે. રોડ રસ્તાનો ભ્રષ્ટાચાર બહાર આવી ગયો છે. સમગ્ર શહેરમાં એક વિસ્તાર કે રોડ એવો નહીં હોય કે તેમાં ખાડા ન પડ્યા હોય. આ ઉપરાંત શહેરમાં દરેક વિસ્તારોમાં ભૂવા પડ્યા છે. તાંદલજામાં રવિવારે અનોખી રીતે વિરોધ કરાયો હતો, જેમાં રહીશો દ્વારા ખાડાઓમાં રોપારોપણ કર્યું હતું. સમગ્ર રોડ પર ખાડામાં છોડ રોપ્યા હતા, જ્યારે કેટલાક છોડ રોડ પર મૂક્યા હતા. તાંદલજાના આગેવાન અશરાફ મલિકે કહ્યું કે સમગ્ર તાંદલજામાં ઠેર ઠેર ખાડા તેમજ મસમોટા ભૂવાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. વડોદરામાં આજે સવારે નટુભાઈ સર્કલ પાસે લક્ઝરી બસ ટ્રાફિક સિગ્નલ પોલ સાથે અથડાતા ધડાકાભેર થાંભલો તૂટી પડ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહન વ્યવહાર પર તેની અસર પડી હતી. ખાનગી લક્ઝરી બસ એટલી જોરથી અથડાઈ કે અહીં મૂકેલા ટ્રાફિક સિગ્નલનો થાંભલો ધડાકાભેર તૂટીને પડ્યો હતો. આ ઘટના સમયે મોટા ધડાકાને પગલે આસપાસના લોકોમાં ભય ફેલાયો હતો. લક્ઝરી બસ ટ્રાફિક સિગ્નલના ભારદાર થાંભલાને તોડીને તેના પર ચડી ગઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. આ ઘટના વહેલી સવારે થઈ હોવાથી મોટી જાનમાલની નુકસાન ટળ્યું હતું, પરંતુ ટ્રાફિક સિગ્નલના પોલને ભારે નુકસાન પહોંચ્યું હતું. ગુજરાતની જીવાદોરી નર્મદા બંધ તેની મહત્તમ સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે. હાલ નર્મદા ડેમની સપાટી 135.61 પર પહોંચી ગઈ છે. ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના 13 દરવાજા ખોલી હજુ 2,73,900 ક્યુસેક પાણીની આવક આવી રહી છે. નર્મદા બંધ તેની મહત્તમ સપાટીએ પહોંચવામાં 3.2 મીટર બાકી છે. હાલ રૂલ લેવલ મેન્ટેન કરવા માટે 9 ગેટ ખોલી 1.51 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. છેલ્લા 2 દિવસમાં પાણીની સપાટી 2.35 મીટરનો વધારો થયો છે. ઉપરવાસમાં સતત પડતા વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી આજે 9 દરવાજા 2.10 મીટર ખોલવામાં આવશે, જેને કારણે નર્મદા ડેમના નીચલા વિસ્તારમાં 1,35,000 ક્યુસેક પાણી વહેશે.
ડાયમંડ ઉદ્યોગના ઇતિહાસમાં છેલ્લા 50 વર્ષમાં પહેલી વખત સતત 2 વર્ષથી મંદી ચાલી રહી છે, જેને કારણે ઉદ્યોગપતિઓની સાથે રત્ન કલાકારોની સ્થિતિ કથળી ગઈ છે. નાના યુનિટો બંધ થઈ જતા ઘણા રત્ન કલાકારોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે, જેથી તેઓ ઘર ચલાવવા માટે પોતાના સંતાનોની સ્કૂલ અને કોલેજની ફી પણ ભરી શકે તેવી સ્થિતિ ન હતી. આવા સમયે ધર્મનંદન ડાયમંડે 15 હજાર જેટલી ફી ભરી દીધી છે. આર્થિક તંગીને કારણે આપઘાત કરનાર રત્ન કલાકારોના જીવ બચાવી શકાય તે માટે ડાયમંડ વર્કર યુનિયને હેલ્પલાઇન નંબર શરૂ કર્યો હતો, જેમાં અનેક રત્ન કલાકારોએ આર્થિક મદદ માંગી હતી. આ વાતની જાણ ધર્મનંદન ડાયમંડના ઓનર લાલજી પટેલને થતાં તેમણે વિદ્યાર્થીઓની ફી ભરી આપવાનું કહ્યું હતું. પરિવારોની આર્થિક સ્થિતિના સર્વે કર્યા બાદ ચેક અપાયા હતા. ચેક વિતરણમાં ધર્મનંદનના ભાગીદાર તુલસી ગોટી અને પાર્ટનરો ઉપસ્થિત રહ્યા હતા. સુરતના ડિંડોલી વિસ્તારમાં ચોથા માળે આવેલી હોટલમાંથી રહસ્યમય રીતે નીચે પટકાતા યુવકનું મોત નીપજ્યું હતું. અજાણ્યા શખ્સ તરીકે આ યુવકનું મોત થયું હતું. પોલીસ પણ આ ઘટનાને લઈને મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. ત્યારબાદ પોલીસ તેના પરિજનો સુધી પહોંચતા જે હકીકત સામે આવી તે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. પુણેના સાડીના વેપારીનું સુરતના 4 ટેક્સટાઇલના વેપારીઓ અપહરણ કરી લાવ્યા હતા અને ત્યારબાદ હોટલમાં ગોંધી રાખ્યો હતો. આ સાથે જ 40 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી, જેથી કંટાળીને સાડીના વેપારીઓ હોટલના બાથરૂમના રૂમની બારીમાંથી કૂદીને આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ હતી. હાલ સાડીના વેપારીની પત્નીની ફરિયાદને આધારે ડિંડોલી પોલીસે ટેક્સટાઇલના 4 વેપારીઓ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સુરત આરટીઓમાં એજન્ટની મિલીભગતથી નકલી આરસી બુક બનાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાન્ચે ડભોલીના સર્જન વાટિકા સોસાયટીમાં દરોડા પાડી 5 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી સ્માર્ટ કાર્ડની 370 આરસી બુક, 100 કોરા સ્માર્ટ કાર્ડ, 15 સ્ટેમ્પ કબજે કર્યા છે. લોન બાકી હોવા છતાં અન્યના નામે આરસી બુક ટ્રાન્સફર થઈ ગઈ હોવાની વિગતો સપાટી પર આવી છે. ક્રાઇમ બ્રાન્ચે અંકિત વઘાસિયા અને જીતેન્દ્ર પટેલ સહિત 5ની ધરપકડ કરી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાત માટે જીવાદોરી સમાન ઉકાઈ ડેમના રૂલ લેવલ 335 ફૂટ સામે હાલની સપાટી 334.90 ફૂટ થતાં ડિસ્ચાર્જ વધારી 60,000 ક્યુસેક કરાયો હતો. રૂલ લેવલ જાળવી રાખવા ઇન આઉટ ફ્લો સરખો રખાયો છે, જ્યારે રવિવાર સવારે 10 વાગ્યાથી 6 ગેટ 4 ફૂટ ખોલી 60,000 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લેવાયો હતો. શનિવારે ડિસ્ચાર્જ 46,000 ક્યુસેક હતો. ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવાને કારણે તાપી નદીના જળસ્તરમાં વધારો થયો હતો. સાંજે 6 કલાકે શહેરના વિયરકમ કોઝવે ખાતે સપાટી 7.29 મીટર થઈ હતી. હાલ કોઝવે ભયજનક 6 મીટરથી 129 મીટરે ઓવરફ્લો થઈ રહ્યો છે. ગયા વર્ષે 11 ઓગસ્ટે ઉકાઈ ડેમની સપાટી 334.30 ફૂટ હતી. આમ ગયા વર્ષની તુલનામાં સપાટીમાં કોઈ નોંધપાત્ર ફેરફાર નથી. બીજી તરફ સુરત શહેરમાં વરસાદે વિરામ લીધો છે.